જય શ્રી રામ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મહાબલી દેવ વિશે, જેમની ભક્તિ અને શક્તિના ચમત્કારો આજે પણ લોકોના જીવનમાં અનુભવાય છે. હા મિત્રો, આજે આપણે જાણીશું હનુમાનજીના 5 અદ્ભુત ચમત્કાર. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો ચમત્કાર કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહીં હોય. ચમત્કાર 1. સૂર્યને ફળ સમજી ગળી જવાનો પ્રસંગ. બાળપણમાં હનુમાનજી ખૂબ જ શક્તિશાળી અને નિર્દોષ હતા. એક દિવસ તેમણે આકાશમાં તેજસ્વી સૂર્યને જોયો અને તેને લાલ ફળ સમજી લીધો. તેઓ સીધા આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ગળી જવા લાગ્યા. આથી આખી દુનિયામાં અંધકાર છવાઈ ગયો. દેવતાઓ ગભરાઈ ગયા. પછી દેવરાજ ઇન્દ્રએ વજ્રપ્રહાર કર્યો, જેના કારણે હનુમાનજી જમીન પર પડ્યા. આ ઘટનાથી પવનદેવ ક્રોધિત થયા અને સમગ્ર જગતમાં વાયુ રોકી દીધી. ત્યારબાદ બધા દેવતાઓએ મળીને હનુમાનજીને અનેક દૈવી શક્તિઓ અને આશીર્વાદ આપ્યા. મેસેજ: શક્તિ સાથે વિનમ્રતા હોવી પણ એટલી જ જરૂરી છે. ચમત્કાર 2. સમુદ્ર પાર કરીને સીતાજીની શોધ. જ્યારે સીતાનું રાવણે અપહરણ કર્યું, ત્યારે હનુમાનએ ભગવાન રામના આદેશથી વિશાળ સમુદ્ર પાર કર્યો. કહેવામાં આવે છે કે લગભગ 100 યોજન જેટલું અંતર તેમણે એક જ છલાંગમાં પાર કર્યું. લંકામાં જઈને તેમણે સીતાજીને શોધી કાઢ્યા અને ભગવાન રામનો સંદેશ આપ્યો. મેસેજ: સાચી ભક્તિ માણસને અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બનાવી દે છે. ચમત્કાર 3. લંકા દહન. જ્યારે રાવણના સૈનિકોએ હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવી, ત્યારે તેમણે એ જ આગને પોતાના શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. થોડી જ ક્ષણોમાં આખી લંકા અગ્નિમાં ઘેરાઈ ગઈ. પરંતુ ચમત્કારની વાત એ હતી કે સીતાજી જ્યાં હતા અશોકવાટિકાને કોઈ નુકસાન થયું નહીં. મેસેજ: સત્ય અને ધર્મની રક્ષા માટે દૈવી શક્તિ હંમેશા સાથે હોય છે. ચમત્કાર 4. સંજીવની બુટી લાવવી. યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા, ત્યારે હનુમાનજીને હિમાલયમાંથી સંજીવની બુટી લાવવાનો આદેશ મળ્યો. પણ તેઓ એક ખાસ ઔષધિ ઓળખી ન શક્યા. ત્યારે તેમણે આખો પર્વત જ ઉખાડી લીધો અને યુદ્ધભૂમિ સુધી લઈ આવ્યા. આથી લક્ષ્મણજીના પ્રાણ બચી ગયા. મેસેજ: જ્યાં ઈચ્છા શક્તિ હોય, ત્યાં કોઈ કામ અશક્ય નથી. ચમત્કાર 5. આજ સુધી જીવંત હાજરી. હિન્દુ માન્યતા અનુસાર હનુમાનજી ચિરંજીવી છે, એટલે કે તેઓ આજે પણ જીવંત છે. ઘણા ભક્તોનો દાવો છે કે મુશ્કેલીના સમયમાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે જ્યાં ભગવાન રામનું નામ લેવાય છે, ત્યાં હનુમાનજી જરૂર હાજર હોય છે. મેસેજ: સાચી શ્રદ્ધા અને ભક્તિ જીવનમાં અદ્ભુત શક્તિ લાવે છે.